છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આજરોજ ઈવીએમ હટાવો સમિતિ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું। દેશની લોકસભાની 2024ની ચૂંટણીમાં ઈવીએમ રદ કરીને બેલેટ પેપરથી ચૂંટણી કરવા અંગે માંગ કરવામાં આવી છે। મહામહિમ રાજ્યપાલશ્રીને ઉદ્દેશીને લખેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે ઈવીએમ દ્વારા કરાતી ચૂંટણીમાં પરિણામો અંગે દેશના લોકોમાં શંકા ઊભી થઈ છે। ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે। મતદારોને વિશ્વાસ નથી આવી રહ્યો કે ઈવીએમ મશીન તેમણે નાખેલો મત ખરેખર તેમની પસંદગીના ઉમેદવારમાં ઉમેરાય છે કે કેમ। મશીનમાં સેટિંગ કરતા તેનો મત અન્ય ઉમેદવારને આપી દેવામાં આવે છે તો મતદારો સરકારની નીતિને નજર સામે રાખીને મતદાન કરતા હોય છે, પરંતુ ચૂંટણી પરિણામો મતદારોના મૂળથી વિપરીત આવતા હોવાનું જણાય છે। આવી લાગણી પૂરા દેશના લોકોની છે। તેઓ હાલ ચાલી રહેલા ઈવીએમ સામેના વિરોધ આંદોલનમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે અને દેશના લોકોને લાગી રહ્યું છે કે તેવો જ અનુભવ પૂરા ગુજરાત અને અમારા છોટાઉદેપુર જિલ્લાના મતદારોને થઈ રહ્યો છે તથા મોંઘવારી, કોરોના મહામારી, કૌભાંડો જેવા મુદ્દાઓ પર આક્ષેપ કરતું આવેદન કલેક્ટરને આપવામાં આવ્યું હતું। મિર્ઝા, છોટાઉદેપુર। आज रोज अमे छोटाउदेपुर कलेक्टर श्री ने राज्यपाल श्री ने संबोधीने ईवीएम हटावो बेलेट पेपर लावो माटेनुं आवेदन आप्युं छे। अमने आज रेली काढवानी परमिशन नहीं आपवामां आवी। फक्त 4-5 जणने आवेदनपत्र माटेनी परमिशन आपवाथी अमे आज 5-6 माणसों आवीने आवेदनपत्र आप्युं छे। आवेदनपत्र आपवानो मीनिंग ए छे के आज भारत देश एक लोकशाही देश छे। लोकशाहीमां मतनो अधिकार ए दरेकने एक एक मळेलो छे अने ते 5 वर्षे आवतो होय छे। तो ए मत वेડફાવાના જોઈએ अथवा जे पक्ष अथवा जे व्यक्तिने आपणे मत आपीए एने जे गणावो જોઈએ। पण ईवीएममां एवी सिस्टम छे के आपणने क्या मत जाय छे कोईने खबर पड़ती नहीं अने आटली कॉम्प्लिकेटेड सिस्टम आ देशमां चाले नहीं। सिम्पल सिस्टम होवी જોઈએ। सिम्पल सिस्टममांथी आपणने जेटલું મેન્યુઅલ થાય લોકોને આંખમાં દેખાવા જોઈએ કે મેં મારો મત કોને આપ્યો તે, જ્યારે ઈવીએમમાં દેખાતો નથી। એનાથી લોકશાહી પર એટલી બધી અસરો થાય છે કે તાનાશાહી વિકસી રહી છે। કારણ કે કાલે જે બીજા પક્ષમાં મત ઉમેદવાર હોય છે બીજા પક્ષમાં આવતા બીજે દિવસે તે જીતી જાય છે। એનો મિનિંગ જેને ચંગુ મંગુ પણ ઊભે થઈને વિધાનસભામાં ને લોકસભામાં પહોંચી જાય છે એ લોકોને કોઈ નોલેજ નથી હોતું। ફક્ત પૈસાના જોરે કે હવે ઈવીએમથી છૂટાય છે આવા લોકો દેશ પર શાસન કરે તો દેશની આંધાથૂંધી ફેલાય, તાનાશાહી વધે અને સત્તા અને સંપત્તિથી દેશના લોકોને ગુલામ બનાવે। આ કોઈ એક વ્યક્તિનો કે એનો સવાલ નથી, પણ આપણી લોકશાહી સિસ્ટમમાં આ વસ્તુને લોકોએ દરેકે સમજવું જોઈએ। કારણ કે સત્તા અને સંપત્તિ એક જગ્યાએ ભેગા થવાથી અથવા ઉદ્યોગ આખા દેશના 10 ઉદ્યોગી પાસે કરોડો અબજોની સંપત્તિ અને બીજા 85% કે 50% લોકો પાસે संपत्ति नहीं होती। फक्त अमीरों अबजोपति शासन करे ए लोकोना पैसाथी एमनी मूडीथी पक्षों ने खरीदवामां आवे अने एनाथी शासन व्यवस्था ने लोकोने गुलाम बनाववामां आवे। आ सिस्टम एकदम बोगस है। ईवीएम थी ना थवुं जोईए। एनाथी लोकशाही खतरामां मुकाय छे अने तानाशाही आवे छे अने पैसाना सत्ताना दोरे आखी प्रजाने गुलाम बनाववानी एक आ सिस्टम छे। एटले आनो विरोध थवा जोईए अने जागृति लोकोमां आववी जोईए। आ मुख्य मुद्दो है। आनी साइड इफेक्टो एटली बधी है कि आ ईवीएमथी जो छूटावानो होय तो एक पक्ष जे कार्यकरो छे वर्षोथी काम करता होय ते लोको केम मेहनत करे, केम रात दिवस लोकोनी सेवा करे। एटले आ बधा घणा प्रश्नों ऊभा थई रह्या छे अने एना लीधे ईवीएम बंध थवुं जोईए। लोकशाही माटे खतरनाक छे कहूं छुं। बस शुं नाम तमारुं? हूँ जामसिंह भाई राठवा, ईवीएम हटावो समिति, छोटाउदेपुर जिल्ला।